टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ ગાંધીનગરથી માહિતી મળી રહી છે કે જ્યાં જીટીયુના રજિસ્ટ્રાર પહોંચ્યા છે સ્વર્ણિમ સંકુલ રજિસ્ટ્રાર KN ખેર આરોગ્ય પ્રધાન સાથે બેઠક કરવા પહોંચ્યા છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાથે તેઓ વાતચીત કરશે। જીટીયુ દ્વારા લેવાયેલી પરીક્ષા બાબતે વાતચીત થશે। આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે તેવી માહિતી છે। નર્સિંગ વિભાગના અધિક નિયામક તૃપ્તિ દેસાઈ પણ હાજર। વધુ વિગતો મેળવીએ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, પૂરી જાણકારી। देखो जे रीते जे नर्सिंगना परीक्षानी अंदर कही शकाय कि जे आंसर ने हकीने लईने जे विवाद छे ते चाली रह्यो छे तेने लई अने जे सतत बेठक अने આજે બીજું પણ વાત કરવામાં તે કરવામાં ફરી સંપર્ક કરીશું અમારા સંવાદદાતાનો, પરંતુ એ પહેલા આપને જણાવી દઈએ કે જીટીયુ દ્વારા લેવાયેલી પરીક્ષા બાબતે આખી સમીક્ષા બેઠક આરોગ્ય પ્રધાન સાથે અને માહિતી અનુસાર નર્સિંગ વિભાગના અધિક નિયામક તૃપ્તિ દેસાઈ પણ બેઠકમાં હાજર હોવાની જાણકારી છે। આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓની હાજરીમાં આ બેઠકને લઈને માહિતી મળી રહી છે। જીટીયુના રજિસ્ટ્રાર કે જેઓ અત્યારે સ્વર્ણિમ સંકુલ પહોંચી ચૂક્યા છે અને આરોગ્ય પ્રધાન સાથે બેઠકનું આ સંપૂર્ણ આયોજન છે। आपने कही दे कि जीटीयू द्वारा लेवाયેલી परीक्षा नर्सिंग विभागना पण अधिक नियामकनी हाजरी तेमां हशे अने आरोग्य विभागना अधिकारीओनी पण हाजरीने लईने विगतो मळी रही छे। खास तो परीक्षा बाबते आ आखी समीक्षा बैठक अत्यारे होय तेवी विगतो मळी रही छे। जुए रहेशे कि आ समीक्षा बैठक बाद शुं वधु विगतो सामे आवे छे, कारण के खुद आरोग्य प्रधान अने आरोग्य विभागना अधिकारीओ आ बैठकमां अत्यारे उपस्थित छे अने जीटीयू द्वारा लेवाયેલી પરીક્ષાને લઈને આ તમામ સમીક્ષા કરવામાં આવશે। રજિસ્ટ્રાર જીટીયુના અત્યારે સ્વર્ણિમ સંકુલ પહોંચી ચૂક્યા છે। કિંજલ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, આપો માહિતી। જે देखो જે રીતે તમામ જે વિષય હતા તે સામે આવ્યા હતા અને જેને લઈ અને જે નર્સિંગની પરીક્ષા હતી અને તેમાં એબીસીડી હતી તેની ગોઠવણ થઈ હોવાની પ્રોવિઝનલ આન્સર કીની અંદર વાત હતી તે આવી રહી હતી। કોચિંગ ક્લાસના જે નેક્સસ છે તેની પણ તપાસ થવી જોઈએ તે પ્રકારની પણ વાત હતી તે આવી હતી। સરકારે જે સ્ટાફ નર્સ માટેની તમામ જે પરીક્ષાઓનું આયોજન કર્યું હતું અને તેની અંદર જે એબીસીડીનો વિવાદ હતો તે આવ્યો હતો તેમાં ગેરરીતિની આશંકા છે તે વર્તાવવામાં આવી છે। તેને લઈને જીટીયુનો ખુલાસો છે તે પણ માંગવામાં આવ્યો છે। ગઈકાલે આરોગ્ય સચિવ સાથે પણ જે જીટીયુના જે કહી શકાય અધિકારીઓ હતી તેમની બેઠક હતી તે થઈ હતી અને આજે અત્યારે જીટીયુના રજિસ્ટર છે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાથે જે બેઠક છે તે યોજાશે, જેની અંદર KN ખેર છે તે પણ બેઠક છે।